નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. અમે જોશી ફેમિલી ગુજરાતથી નીકળ્યા છીએ જગન્નાથપુરીની યાત્રા કરવા માટે. ઓમકારેશ્વર અને ઉજ્જૈન દર્શન કરી લીધા છે અને હવે આજે આપણે નીકળીએ છીએ ઉજ્જૈનથી જગન્નાથપુરી. તો આ વ્લોગમાં આપણે ઉજ્જૈનથી જગન્નાથપુરીની 1400 કિલોમીટરની મસ્ત રોડ ટ્રીપ જોવાની છે. છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. ચાલો મળીએ સીધા રોડ ઉપર. સમય થયો છે સવારના 3:20. બસ બધો સામાન ગોઠવાય છે. હમણાં 10-15 મિનિટમાં આપણી જર્ની શરૂ થાય છે. ટ્રીપ મીટર 0 કરી દઈએ અને હવે આપણી જર્નીને શરૂ કરીએ. અત્યારે આપણે ઉજ્જૈનથી બહાર આવી ગયા છીએ અને અત્યારે આ છીએ ઉજ્જૈન દેવાસ રોડ ઉપર. આવી ગયું છે આજની ટ્રીપનું પહેલું ટોલ પ્લાઝા. નેશનલ હાઈવે છે એટલે આપણે એન્યુઅલ પાસમાંથી જે ટ્રીપ કટ થશે. એ સિવાય જો આ ટ્રીપમાં કોઈ સ્ટેટ હાઈવેના ટોલ આવશે કે જે રેગ્યુલર બેલેન્સમાંથી કપાતા હશે તો એ હું તમને જણાવીશ. અત્યારે આપણે છીએ ઉજ્જૈન દેવાસ હાઈવે ઉપર અને ઉજ્જૈનથી 30 કિલોમીટર આગળ આવી ગયા છીએ. અહીંયા સીએનજી ફિલ કરાવવા માટે હોલ્ટ કર્યો છે. આ જે સીએનજી પંપ છે એ રોંગ સાઈડમાં છે, તો આપણે યુટર્ન લઈ અને અહીંયા સીએનજી ફિલ કરાવવા માટે આવવું પડે છે. તો અત્યારે પહેલાં અહીંયા સીએનજી ફિલ કરાવી લઈએ. ઉજ્જૈનથી જગન્નાથપુરીનું જે 1400 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તેમાં આપણો રૂટ એવો રહેશે કે અહીંયાથી આપણે જઈશું દેવાસ થઈ અને અષ્ટાથી કન્નોડ થઈ અને પહોંચવાનું છે બેતુલ, ત્યાંથી નાગપુરથી પછી પહોંચશું આપણે છત્તીસગઢમાં રાયપુર અને રાયપુરથી પછી કટક ભુવનેશ્વર થઈ અને જગન્નાથપુરી. તો અત્યારે આપણે મધ્યપ્રદેશમાં છીએ. તો અત્યારે મધ્યપ્રદેશમાંથી પછી આપણે એન્ટર થશું મહારાષ્ટ્રમાંથી પછી છત્તીસગઢમાં અને છેલ્લે પછી પહોંચશું ઓરિસ્સામાં. તો આ 4 રાજ્યોની જર્ની થશે આપણી આ 1400 કિલોમીટરની ટ્રીપમાં. અત્યારે આપણે દેવાસ બાયપાસ ઉપર છીએ અને અહીંયાથી આપણે હવે લેફ્ટ સાઈડ ભોપાલ તરફ જવાનું છે. આ જે ભોપાલવાળો હાઈવે છે એના ઉપર આપણે અષ્ટા સુધી જવાનું છે. હવે 70 કિલોમીટર જેટલું આ હાઈવે ઉપર આપણે ચાલવાનું છે અને ત્યાંથી પછી અષ્ટાથી આપણે કન્નોડ તરફ જવાનું છે અને ત્યાંથી પછી આપણે નાગપુર વાળો હાઈવે મળશે. અત્યારે વહેલી સવારે જઈએ છીએ, હાઈવે આપણને ખાલી મળે છે પણ આમ શૂટ કરવાની બહુ મજા ન આવે. અત્યારે એટલું બધું સરખું ન દેખાય એટલે. દેવાસથી ભોપાલનો હાઈવે છે, હાઈવે 4 લેન છે અને હાઈવેની કન્ડિશન સારી છે. આપણે ઉજ્જૈનથી નીકળ્યા અને 70 કિલોમીટર આગળ ચાલી ગયા છીએ. લગભગ 1.5 કલાકની અંદર, 1.25 કલાક 1.5 કલાક જેટલો ટાઈમ થયો છે. અત્યારે વાગ્યા છે 4:45. આ ડિવાઈડરમાં બહુ મોટા છે એટલે આમ ડ્રાઈવ કરવાની મજા આવે. સામેથી જે વાહનો આવે એનો પ્રકાશ આપણી સામે ન પડે. છેક આગળથી દેવાસ બાજુથી હતા મોસ્ટ ઓફ જગ્યાએ આવી રીતે વૃક્ષો છે અને હવે તો આ બહુ મોટા થઈ ગયેલા છે એટલે આ હાઈવે ઘણો જૂનો હશે. પહોંચી ગયા છીએ અષ્ટા અને અહીંયાથી આપણે હવે રાઈટ સાઈડ કન્નોડ તરફ જવાનું છે. આ જે ભોપાલવાળો હાઈવે હતો એ હાઈવે હવે આપણે છોડી દીધો છે. અહીંયાથી કન્નોડ તરફ જઈએ છીએ. હવે જે આ હાઈવે આવશે કન્નોડ સુધીનો એ 2 લેન આવશે. અત્યારે આપણે પસાર થઈએ છીએ અષ્ટામાંથી. અષ્ટા મધ્યપ્રદેશનું સારું એવું મોટું ટાઉન લાગે છે. આષ્ટાથી કન્નોડ વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 45 કિલોમીટર જેટલું છે અને એમાં જો આ રીતનો
2 લેન રોડ છે, પણ રોડની કન્ડિશન સારી છે. અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ આખો વાઇલ્ડ લાઈફ એરિયા છે, જંગલ છે દેવાસની આસપાસનું. અને અહીંયા જુઓ હવે ચેકપોસ્ટ આવી છે કંઈક. આ ચેકપોસ્ટથી થોડા આગળ આવ્યા ત્યાં મસ્ત ઘાટ સેક્શન શરૂ થઈ ગયું છે. જોરદાર ઘુમાવદાર રસ્તાઓ છે, સામે પહાડીઓ દેખાય છે. જુઓ તો ખરા વ્યૂ અહીંથી ગજબ આવે છે. અહીંયા ખબર નહોતી કે અહીંયા પણ આવું ઘાટ સેક્શન આવતું હશે. આપણે તો એવું હતું સ્ટેટ હાઈવે છે 40-50 કિલોમીટર, નાના હાઈવે ઉપર ડ્રાઈવ કરવું પડશે, પણ અહીંયા તો સરપ્રાઈઝ મળી ગઈ અને મજા આવી ગઈ. બધું છે. કન્નોડ પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણને હવે નેશનલ હાઈવે 47 મળી ગયો છે. આ અત્યારે તો હજી 2 લેન જ હાલે છે, ખબર નહીં આગળ 4 લેન હશે કે કેમ. કન્નોડથી થોડા આપણે 2-3 કિલોમીટર આગળ આવીએ ત્યાં 4 લેન હાઈવે આવી ગયો છે. હવે આપણે આ હાઈવે ઉપર કન્ટિન્યુ કરવાનું છે. અહીંયાથી નાગપુર હશે લગભગ 300 કિલોમીટર જેટલું દૂર અને રાયપુર છે 620 કિલોમીટર. 6:45 થયા છે. આપણે ઉજ્જૈનથી નીકળ્યા અને 3 કલાક જેટલો સમય થયો છે. અહીંયા હવે થોડી વાર સ્ટ્રેચિંગ માટે ને ચા પીવા માટે બ્રેક લીધો છે. 3 કલાકમાં આપણે 180 કિલોમીટર જેટલું ડ્રાઇવિંગ થઈ ગયું છે. અને છેલ્લું તો જે આ 45 કિલોમીટર હતું એ તો આપણે 2 લેન હાઈવે ઉપર હતું, પણ આમાં મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ. ઘાટવાળું સેક્શન હતું, જંગલને બધું જોવા મળ્યું. અને આ ઉજ્જૈનથી આગળનો જે આ વિસ્તાર છે ને ત્યાં આપણે પહેલી વાર જઈએ છીએ, એટલે નવો હાઈવે એક્સપ્લોર કરીએ છીએ, એટલે આ બધું નવું નવું જોવા મળશે અને મજા આવે છે. અમારી નોર્મલી બધી ટ્રીપ છે ને આમ 4 વાગ્યા પછી અમે 5 વાગ્યા આસપાસ જ શરૂ કરીએ છીએ, પણ આજે 3:30-4:15 શરૂ થઈ ગઈ છે. કેમ કે જ્યાં હોમસ્ટે હતો અમારો એ એરિયામાં આજે કંઈક લાઇટનો પ્રોબ્લેમ થયો હતો. 1-2 વાર લાઇટ આવીને ગઈને એવું થયું, એમાં બધાની ઊંઘ ઉડી ગઈ, તો પછી કોઈ સૂતા નહીં અને તૈયાર થઈને નીકળી ગયા. એટલા માટે આજે આપણે આ ટ્રીપ વધારે વહેલા શરૂ થઈ ગઈ છે. આ બંને સૂતા છે હજી, એ જાગે પછી આપણે કંઈક બ્રેકફાસ્ટ માટે રોકાશું. અહીંયા આપણે પસાર કરીએ છીએ નર્મદા મૈયાને. નર્મદા નદી ઉપરનો પુલ છે. નેશનલ હાઈવે 47 ઉપર આપણે છીએ અને આ હાઈવેની કન્ડિશન બહુ મસ્ત છે અને નવો જ બન્યો હોય એવું લાગે છે. માર્કિંગ ને બધું સરસ નવું છે અને હાઈવે છે ને એકદમ આપણને ખાલી ખાલી જોવા મળે. આપણે ગુજરાત આસપાસ તો આપણને ક્યારેય આવા હાઈવે ખાલી જોવા જ નથી મળતા. આમ અંદર સૌરાષ્ટ્રના અમારા હાઈવે છે ને એ એટલા ખાલી ન જોવા મળે. તો આ અત્યારે મધ્યપ્રદેશમાં આવો સરસ મજાનો મસ્ત ખાલી ખાલી હાઈવે છે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે તો 7:45 થયા છે. અહીંયાથી નાગપુર લગભગ 250 કિલોમીટર જેટલું દૂર છે અને રાયપુર છે 550 જેટલું. આપણે ઉજ્જૈનથી 233 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને જગન્નાથપુરી હજી અહીંયાથી 1200 કિલોમીટર દૂર છે. હરદાથી થોડા આગળ આવ્યા છીએ આપણે નેશનલ હાઈવે 47 ઉપર અને અહીંયા સીએનજી માટે બ્રેક લીધો છે. કાન્હાશ્રી ફિલિંગ છે. અહીંયા સીએનજીનો ભાવ જુઓ 99.20. આપણે અહીંયા ગુજરાતમાં પેટ્રોલ કરતાં અહીંયા સીએનજી મોંઘું છે. અહીંયા સીએનજીમાં પ્રેશર સાવ ઓછું હતું, 3-3.5 કિલો જેટલો માંડ સીએનજી આવ્યો છે. જો 7:54 થઈ ગઈ અને અમારે આ બચ્ચા લોગ જાગી ગયા છે, તો હવે કંઈક બ્રેકફાસ્ટ માટે આપણે રોકાશું.
ફાઇન ફેમિલી રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ માટે રોકાણા છીએ. જો આ ઇન્દોર બેતુલ રોડ ઉપર છે, ગ્રામ ઉસક્કલ. તો અહીંયા કંઈક બનતું હોય તો કરી લઈએ નાસ્તો. શેર છે કાંઈ ઠંડા છે. અહીંયા કચોરી બને છે. જો આ એનું ફિલિંગ. આમાં આપણે પ્રોપર લોકલ ટેસ્ટ લેવો હોય ને તો આવા નાના ઢાબામાં છે ને મસ્ત આવતો હોય. જો આ મગદાળનું ફિલિંગ છે તૈયાર અને કચોરી અહીંયા બને છે. થોડી વાર વેઇટ કરીએ કચોરી બની જાય ત્યાં સુધી. ઓકે, આપણો જો આ થેલો છે એ આખો નાસ્તાનો જ ભર્યો છે. જો કચોરી બની ગઈ છે મસ્ત ગરમા ગરમ કચોરી છે, સાથે મરચાં અને આ ચટણી છે. કચોરી ફ્રેશ અને ગરમ અને સ્વાદમાં બહુ સરસ છે. એ ફિલિંગ તો આપણે ચાખ્યું જ હતું. બહુ મસ્ત છે. ચટણી કેવી છે? ચટણી ખટી મીઠી છે, સારી છે, બહુ મસ્ત. મસ્ત બ્રેકફાસ્ટ થઈ ગયો છે. કચોરી ખાલી 10 રૂપિયાની હતી પણ ટેસ્ટ અલ્ટિમેટ, મજા આવી ગઈ. અહીંયા છે ને એમપીમાં આમ બધી વસ્તુઓમાં થોડું તીખાપન હોય જ તે. અહીંયાની કચોરી થોડી તીખી હતી પણ ટેસ્ટ હતો મસ્ત. તો હાલો હવે નીકળીએ. મસ્ત જંગલની વચ્ચેથી હાઈવે છે. હાઈવે 4 લેન જ છે પણ આસપાસ જો બંને બાજુ જંગલ અને હાઈવે લાગે છે એકદમ મસ્ત. કેટલો મસ્ત હાઈવે છે, આમ એકદમ પિક્ચર પરફેક્ટ સિનિક હાઈવે છે. મજા આવી ગઈ જો અહીંયા ડ્રાઈવ કરવાની. આ છે ને આખો જંગલ એરિયામાંથી 4 લેન બનાવેલો છે. સાઈડમાં જો આ રીતે પાર્ટીશન કરેલું છે એટલે જંગલી પ્રાણીઓ વચ્ચે ન આવી જાય એના માટે. અને ઘણી જગ્યાએ તો અહીંયા છે ને 2 લેન ઘણી દૂર હતી એટલે આખો આ ફોરેસ્ટ એરિયામાંથી પસાર થયો છે હાઈવે. પણ મસ્ત હાઈવે છે, મજા આવી ગઈ ડ્રાઈવ કરવાની. એ ભાઈ સાઈડમાં જાઓ. અહીંયા બધા જો આ રોડ ઉપર કંઈક ખાવાનું નાખતા હશે ને તે રોડ ઉપર આવી જાય. આ નાનું એવું ગામડું આવ્યું છે અહીંયા જંગલની વચ્ચે. મસ્ત છે એકદમ, એટલું જોરદાર લાગે છે ને આ બધો એરિયા આખો. ને આપણે આ એરિયા ઉપર પહેલી વાર આવીએ છીએ એટલે આમે નવો એક્સપિરિયન્સ છે. અને આ ઘાટી ને જંગલ ને આવું બધું આવશે એવી તો ખબર ય નહોતી એટલે મજા આવી ગઈ. આલમગઢ નામ છે આ ગામનું. જો આ રોડની બંને તરફ થોડા ઘર છે ખાલી. આવી રીતના ગાડી હોય લે કેવા તંબુ નાના જો તો ગારથી કરેલા જો આપણે જૂનવાણી લીપડ. 9:45 થયા છે. આપણે 329-30 કિલોમીટર જેટલું ડ્રાઈવ કરી અને બેતુલ પહોંચવા આવ્યા છીએ. બેતુલ હવે અહીંયાથી લગભગ 30 થી 40 કિલોમીટર જેટલું દૂર હશે. અને અહીંયા આપણે લોકેશન રાખેલું છે રાયપુરનું. રાયપુર હજી અહીંયાથી 468 કિલોમીટર દૂર છે. હાઈવેની કન્ડિશન થ્રુ આઉટ ઉજ્જૈનથી અહીંયા સુધી મસ્ત છે. અત્યારે આપણે મધ્યપ્રદેશના બેતુલ નજીકથી પસાર થઈએ છીએ અને અહીંયા આસપાસ સાતપુડાની પર્વતમાળા આવેલી છે. સાતપુડા માઉન્ટેન રેન્જ છે. તો આપણે સુરતમાં જે તાપી નદી છે ને એ આ રેન્જમાંથી જ નીકળે છે. એટલે આ બેતુલ જિલ્લાની એક જગ્યાએથી જ તાપી નદીનો ઉદ્ગમ થાય છે અને લગભગ 750 કિલોમીટર પશ્ચિમ સાઈડ વહીને આપણે ત્યાં અરબ સાગરમાં સુરત આગળ સમુદ્રને મળે છે. તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન આ એરિયામાં છે. ઉજ્જૈનથી નીકળીએ પછી નાગપુર સુધી 400-450 કિલોમીટરના ડિસ્ટન્સમાં સીએનજી પંપનું પ્રમાણ ઓછું છે. છેલ્લે આપણે કન્નોડ હતો તો ત્યાં સીએનજી હતો નહીં, એ પછી એક જગ્યાએ ફિલ કરાયો હતો ત્યાં પ્રેશર ઓછું હતું. ને અહીંયા અત્યારે આવ્યા છે બેતુલથી આગળ મુલતાઈ સિટીની અંદર આવવું પડે છે સીએનજી ફિલ કરાવવા માટે, હાઈવે પરથી થોડું અંદર. તો અહીંયા સીએનજી છે કે આપણને મળે છે. એટલે આ રૂટ ઉપર છે ને સીએનજીનું થોડું ઓછું છે. નવગતિ એપમાં ને એમાં જોતું રહેવું પડે ત્યારે જ પંપ મળે છે, આમ કન્ટિન્યુઅસલી નથી આવતા. હવે અહીંયાથી પછી આગળ પંપ ઘણા બધા આવે છે, મેં જોયું એપમાં. અહીંયાથી પછી કાંઈ
પ્રોબ્લેમ નથી. અહીંયાથી નાગપુર લગભગ 130 કિલોમીટર જેટલું છે. સામે બોર્ડ આવી ગયું છે, મહારાષ્ટ્ર મેં આપકા સ્વાગત है. આપણી આ ટ્રીપનું ત્રીજું સ્ટેટ ગુજરાત અને મધ્યપ્રદેશ ક્રોસ કરી અને આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રમાં. નાગપુર હવે અહીંયાથી 60 કિલોમીટર દૂર છે. હજુ આપણે આજના જ દિવસમાં મહારાષ્ટ્ર પણ ક્રોસ કરી અને પહોંચી જશું છત્તીસગઢમાં અને પછી પહોંચશું ઓડિશા. એટલે આપણી આ ટ્રીપના કુલ થશે 5 સ્ટેટ. અહીંયા મહારાષ્ટ્રમાં એન્ટર થયા પણ કઈ કાર માટે કઈ ચેકિંગ કે એવું કઈ થતું નથી. ચેકપોસ્ટ કઈ છે નહીં કાર માટે. મહારાષ્ટ્રમાં વ્યૂ તો ગજબના જ છે. જો આ મસ્ત સામે પહાડીઓ દેખાય છે, સામે કંઈક નદી કે સરોવર જેવું કંઈક છે, પાણી ભરેલું છે અને બાકી આ હાઈવે. અત્યારે બપોરના 12 વાગ્યા છે. નાગપુર હવે 40-50 કિલોમીટર જેટલું દૂર હશે અહીંયાથી. નાગપુર બસ 50 કિલોમીટર જ છે અને લંચ માટે હવે નાગપુર બાયપાસ ઉપર જ કંઈક સારું રેસ્ટોરન્ટ ગોતીને લંચ કરીએ. બાકી ડ્રાઈવ તો ફૂલ એન્જોય કરીએ છીએ અને અત્યાર સુધી તો એકદમ કમ્ફર્ટેબલ મસ્ત ડ્રાઈવ રહી છે. નાગપુર આપણી રાઈટ સાઈડમાં રહી ગયું છે અને નાગપુર બાયપાસથી જ આપણે આ મુંબઈ કોલકાતા હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે આ જ રોડ ઉપર આપણે કન્ટિન્યુ કરવાનું છે રાયપુર સુધી. રાયપુર અહીંયાથી 290 કિલોમીટર છે. નાગપુરમાં આપણે લંચ લેવાનો વિચાર હતો પણ જ્યાં સુધી આ રસ્તો હતો ત્યાં સુધીમાં કંઈ સારા રેસ્ટોરન્ટ દેખાણા નહીં અને ત્યાં થોડે આગળથી તો આ હાઈવે ચેન્જ થઈ ગયો છે. હવે આગળ કંઈક હોલ્ડ કરીએ. આપણી પેટ પૂજાનો મેળ નથી આવ્યો પણ ગાડીની પેટ પૂજાનો મેળ આવી ગયો. સીએનજી ફિલ કરાવવા માટે ઊભા રહ્યા છીએ. નેશનલ હાઈવે 53 છે આ રાયપુર વાળો અને અહીંયા બાજુમાં જ એક રેસ્ટોરન્ટ છે તો ત્યાં હમણાં જોઈ લઈએ. અહીંયા નાગપુરથી આગળ આવ્યા ને પછી પ્રોબ્લેમ એ રહી છે થોડો કે વેજ અને નોનવેજ બંને સાથે હોય. પ્યોર વેજ રેસ્ટોરન્ટ બહુ ઓછા દેખાય છે. 1-2 જોયા પણ મજા ન આવી. તો અહીંયા એક બાજુમાં છે ત્યાં જોઈ લઈએ. અહીંયા જીઓબીપીનો પંપ છે એની બાજુમાં જ બાબા રામદેવ હોટેલ એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ છે. ત્યાં ગુજરાતી રાજસ્થાની એવું બધું છે જમવાનું. તો હાલો હવે લંચ કરી લઈએ. અહીંયા આપણે પનીર મસાલા ઓર્ડર કરી દીધો છે, રોટી છે અને છાશ. લંચ થઈ ગયું છે. સરસ હતો સબ્જીનો ટેસ્ટ. અને અહીંયા રેસ્ટોરન્ટ છે ને એક રાજસ્થાની બિશ્નોઈભાઈ ચલાવે છે. મસ્ત છે અને એકદમ પ્યોર વેજ જૈન ને બધું એવું મળી રહી છે. એટલે આ નાગપુરથી રાયપુરના રસ્તા પર આ સારું છે અને બાજુમાં જ જીઓબીપીનો પંપ છે, ત્યાં સીએનજી મળી જાય. તો આ બંને વસ્તુ બાજુમાં જ છે. તો હવે આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ રાયપુર તરફની. 2:10 મિનિટ થઈ છે. અત્યારે હવે આપણે અહીંથી નીકળીએ છીએ. રાયપુર અહીંયાથી 258 કિલોમીટર દૂર છે. આ હાઈવે ઉપર આવ્યા ને ત્યારથી આમ ટ્રાફિક દેખાવા માંડ્યું છે. આજે આપણે સવારથી નીકળ્યા તો ઉજ્જૈનથી નાગપુર સુધી તો એકદમ મસ્ત હાઈવે હતો અને ટ્રાફિક એ નહોતું. પણ નાગપુરથી પછી આ રાયપુરની વચ્ચે જુઓ હવે આપણા જે ગુજરાત રાજસ્થાનના હાઈવે ઉપર ટ્રાફિક હોય ને એવું ટ્રાફિક દેખાવા માંડ્યું છે. આપણે જે પસાર થઈએ છીએ એ વાઇલ્ડ લાઈફ વાળો એરિયા છે. જો અહીંયા બધે
ટાઈગરના ફોટા બતાવે છે. આ કંઈક ટાઈગર રિઝર્વ હશે, કયો છે મને નામ ખબર નથી. જો ખબર પડશે તો નીચે લખી દઈશ સ્ક્રીન ઉપર. તો આ એ રિઝર્વમાંથી આપણે પસાર થઈએ છીએ. બાકી હાઈવેની કન્ડિશન તો જબરદસ્ત છે અહીંયા. અને હવે તો ટ્રાફિક એ હળવું થઈ ગયું છે. નાગપુરથી જેમ દૂર જતા જઈએ એમ ટ્રાફિક એ ઓછું થઈ ગયું છે. સાકોલી ટોલ પ્લાઝા આગળ પહોંચ્યા છીએ. અહીંયા સામે ટોલ પ્લાઝા છે અને હાઈવે અહીંયાથી રાયપુર 180 કિલોમીટર છે. હજુ 5-10 મિનિટનો બાયો બ્રેક થઈ ગયો. થોડું સ્ટ્રેચિંગ કરી લઈએ અને પછી જર્ની કન્ટિન્યુ કરીએ. આજે આપણે ગણતરી એવી છે કે રાયપુર પહોંચી જવું અને નાઇટ સ્ટે રાયપુર કરશું. એ મસ્ત આ મહારાષ્ટ્રનું જંગલ છે. હજુ છત્તીસગઢ થોડું દૂર છે અને અહીંયા જો આ જંગલની ઉપર ટેકરીઓ મસ્ત દેખાય અને એની વચ્ચેથી આ હાઈવે બનાવેલો છે. આ હાઈવે ઉપર આપણે આવ્યા ને ત્યારથી આ વચ્ચે વચ્ચે આ જંગલો અને આ ટેકરીઓ ને બધું બહુ મસ્ત આવે છે. મજા આવે છે ડ્રાઈવ કરવાની. લેફ્ટ સાઈડમાં ચેક પોઈન્ટ છે મહારાષ્ટ્ર બોર્ડરનો. ટ્રક અને મોટા વાહનનું જ ત્યાં ચેકિંગ થાય છે અને કારને સીધે સીધું જવાનું. અહીંયા આપણી બીજા રાજ્યની કાર હોય એટલે ચેક કરે છે, ઊભા રાખે છે અને લાયસન્સ માંગે છે. એટલે લાયસન્સ ચેક કરે અને સાથે એ લોકો ચલણ ચેક કરે છે ઓનલાઈન. કાંઈ આપણે ટ્રાફિકના નિયમોનું કંઈ વાયોલેશન કર્યું હોય તો એના માટેનું ચેક કરે છે. બસ એટલું ચેકિંગ થાય છે, બાકી બીજું કાંઈ નથી. તો હવે થોડી વારમાં પહોંચી જશું આપણે છત્તીસગઢમાં. રાયપુર અહીંયાથી છે 138 કિલોમીટર. મહારાષ્ટ્રમાંથી એક્ઝિટ કરીને આપણે છત્તીસગઢમાં પહોંચી ગયા છીએ. આપણું આજના દિવસનું આ ત્રીજું સ્ટેટ છે અને ઓવરઓલ આપણું આ ટ્રીપનું ચોથું સ્ટેટ છત્તીસગઢ. સીએનજીનું અહીંયા છે ને આપણે છત્તીસગઢમાં એન્ટર થાય ને પછી 1-2 પંપ આવ્યા છે પણ હજુ સુધી ક્યાંય મળ્યો નથી. નાગપુરની નજીકમાં 40-50 કિલોમીટરની રેન્જમાં ઘણા બધા પંપ હતા ને બધી જગ્યાએ સીએનજી અવેલેબલ હતો. એ પછી અમે છેલ્લે જ્યાંથી પુરાવ્યો એ પછી અહીંયા જોયું ને તો 3-4 જગ્યાએ પૂછ્યું પણ કોઈ જગ્યાએ સીએનજી મળ્યો નથી. ક્યાંક ખાલી હોય ને અમુક હજી શરૂ નથી થયા ને એવું બધું છે. અત્યારે અમે રાયપુરથી 100 કિલોમીટર દૂર છીએ. અત્યારે અમારે સીએનજી બસ જો પૂરો થવા આવ્યો છે હવે તો હવે નેક્સ્ટ એવું કહીશ કે 30-40 કિલોમીટર પછી પંપ આવશે. તો સીએનજીની સિચ્યુએશન આવી છે, બધી જગ્યાએ અવેલેબલ નથી. છત્તીસગઢમાં એન્ટર થયા પછી પેલું મોટું ટાઉન આવ્યું છે રાજનાંદગાંવ એવું નામ છે. અને જો આ સિટી ઉપર ફ્લાયઓવર છે એમાંથી આપણે પસાર થઈએ છીએ અને આપણી રાઈટ સાઈડમાં છે ગુરુદ્વારા. રાયપુર 70 કિલોમીટર દૂર છે. રાજાનંદગાંવથી થોડા આગળ આવ્યા છીએ અને ચાય માટે બ્રેક લીધો છે. સીએનજી હજુ મળ્યો નથી. આગળ આપણે તપાસ કરીએ ક્યાંક. ફાઇનલી સીએનજી મળ્યો છે. અદાણી ગેસનો સીએનજી છે. રાયપુર અહીંયાથી લગભગ 50 કિલોમીટર જેટલું દૂર રહ્યું છે ત્યારે સીએનજી મળ્યો છે. આ રોડની સામેની સાઈડ છે, રોંગ સાઈડમાં પંપ છે. હવે અહીંયા સીએનજી ફિલ થઈ જાય એટલે પછી જલ્દી પહોંચી જઈએ રાયપુર. ત્યાં કંઈક સ્ટે એકાદો શોધી લઈએ અને આજની નાઇટ આપણે રાયપુરમાં સ્પેન્ડ કરવાની છે. એટલે કાલ સવારે વહેલા નીકળીએ એટલે પહોંચીએ સીધા પછી જગન્નાથપુરી. રાયપુર પહેલાં ભિલાઈ આગળ આપણે રોકાઈ ગયા છીએ. અહીંયા જો જે આ સામે બ્રિજ દેખાય ત્યાં હાઈવે છે અને આ SPS2 લોજમાં આપણો આજનો સ્ટે છે. અહીંયા આ રૂમ છે, એક આ રૂમ છે અને એક અહીંયા છે. તો આ રીતે ડબલ બેડ છે, એસી છે અને અહીંયા એટેચ ટોયલેટ છે અને ટીવી ને એ બધું છે. આ રૂમનો ચાર્જ છે અહીંયા 1000 રૂપિયા પર રૂમ, 1000 રૂપિયા એસીમાં અને નોન એસીમાં 800 રૂપિયા છે. એટલે આપણે એસીમાં રાખ્યો છે એટલે રૂમનો ચાર્જ પડ્યો છે 1000 રૂપિયા. અહીંયા આ જે જગ્યા છે ને એ રાયપુરથી થોડી પહેલાં છે, ભિલાઈ આગળ. ભિલાઈ જે સ્ટીલ પ્લાન્ટ છે એની આસપાસનો આ જે એરિયા છે સિટી એરિયા ત્યાં જ રાખી છે. હાઈવેની એકદમ નજીક છે એટલે હાઈવેથી આપણે સેજ નીચે ઉતરીને તરત આ રૂમ રાખી લીધો છે. તો અહીંયા આપણે નાઇટ સ્પેન્ડ કરી લઈએ, આરામ કરી અને સવારે વહેલા નીકળી જશું જગન્નાથપુરી જવા માટે. તો આ વિડીયો આપણે છે ને અહીંયા અત્યારે પૂરો કરીએ છીએ. હવે પાર્ટ 2માં આપણે અહીંયાથી જગન્નાથપુરી સુધીની રોડ ટ્રીપ અને ત્યાં પણ આપણે એરબીએનબી બુક કરેલો છે. તો એ બધું નેક્સ્ટ વિડીયોમાં જોશું. કેમ કે આ એક આખો વિડીયો આપણે 1400 કિલોમીટરનો બનાવીએ તો બહુ લાંબો થઈ જશે. એના કરતાં આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. હવે નેક્સ્ટ બ્લોગ આપણે કરશું અહીંયા રાયપુરથી જગન્નાથપુરીનો અને જગન્નાથપુરીનો આપણો સ્ટેનો. તો ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું નવા બ્લોગમાં. હર હર મહાદેવ.